હવે તમને ખબર હે શું અમાર પત્નીઓની જરૂરિયાત શું હોય? શું હોય? અમારે ખાલી નાની નાની જરૂરિયાતો હોય, જેવી કે અમે આખા ઘરનું કામ કરીને થાક્યા હોય ને તો એને તમે અમને થોડીક મદદ કરી દો. જેમ કે માળિયામાંથી કંઈક વસ્તુ ઉતારવી હોય, પંખો સાફ કરવો હોય, આવું નાનું નાનું કામ કરી આપવાનું. અને અમે એને કંટાળ્યા હોય ને મૂડ ના હોય ને તાણે એને તમે અમને ચેક ફરવા લઈ જાઓ, જાણે જેમ કે નદી કિનારે અને પહાડોમાં આવી રીતે સારી જગ્યાએ ચેક ફરવા લઈ જાઓ એટલે અમે ખુશ. અને એને તમારો પગાર આવે ને એટલે આખો પગાર હે ને તમારે વાપરવાનો નહીં, મારા હાથમાં આપી દેવાનો આખો પગાર. અને અમે હેને આમ કંટાળ્યા હોય ને ગરમીના તાણે એને મૂડ ના હોય રાંધવાનો, બરોબર, તાણે હેને અમને મહિનામાં 4-5 વખત બાર હોટલમાં જમવા લઈ જાઓ અને 4-5 વખત શું કહેવાય બ્યુટી પાર્લર લઈ જાઓ. અને બ્યુટી પાર્લરમાં તૈયાર તો અમારે તમારા હાથું જ થવાનું હે ને તાણે. અને પછી તમે તમારા મમ્મી જોડે નહીં રહેતા, પછી અમને અમારી મમ્મી યાદ આવે ને તો પછી અમને હેને મહિનામાં હેને 15 દાડા મમ્મી જોડે જવા દેવાના. એટલે અમારે હેને ખાલી બસ આવી નાની નાની જરૂરિયાતો હોય બસ. હા, આટલી જ બસ. તો અમારા પતિઓની આટલી જ જરૂરિયાત. તમારા પતિઓની જરૂર શું હે? અમે તમને આટલું સારું બૈરું મળ્યું હે, તમારા આખું ઘર સંભાળે હે, તમારા મમ્મી સંભાળે, તમારા પપ્પાને સંભાળે, તમારા છોકરાને સંભાળે, તમને સંભાળે. અને તમારે જાણે જે ખાવું હોય ને તાણે તમે ઓર્ડર કરો, એ અમે તમને બધું ખાવાનું આપીએ હી. અને મારો ખર્ચો શું હે? હું મહિનામાં ખાલી 4-5 વખત શોપિંગ કરવા જઉં છું, 4-5 વખત ખાલી હોટલમાં જમવા લઈ જઉં છું અને બ્યુટી પાર્લર જઉં 5-6 વખત. તો તમારો ખર્ચો શું? હું જેટલું કણકસર કરીને તમારું ઘર ચલાવું છું તો તમારી જરૂરત શું હે? તમારે મને એ નહીં સમજાતું કે તમારા પતિની જરૂરિયાત શું હોય? હા મોટા એના પતિની જરૂરિયાત